સો જે આ ચાય ટાઈમનો લોગો તમે બનાવ્યો છે એ હું કહું કે તો હું એવું કહીશ કે તમારો જાદુ જે છે ને એ તમારા ટાઇટલ કે ટૂલ્સમાં નથી. ઓકે બરાબર. તમારો જાદુ જે છે ને એ તમારા વાયમાં છે. ઓકે, જેના માટે તમે સવારમાં ઉઠો છો અને આગળ વધો છો. ઇટ્સ વેરી વેરી ફની ઇન્સિડન્ટ. કદાચ તમને યાદ હશે કે આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે અમદાવાદમાં ગાયોનું સામ્રાજ્ય હતું અને રસ્તા પર વ્હીકલ કરતા ગાયો વધારે હતી અને સડનલી માઇટ બી પીપલ અરાઉન્ડ અસ, પણ એમને પણ એવું જ હતું કે આ બંને ઝઘડશે. બટ વી હેન્ડશેક હર્ડ ઈચ અધર અને આપણે જતા રહ્યા. મને એ વસ્તુની સમજણ પડી કે ડિઝાઇન છે ને ખાલી બ્યુટીફુલ બનાવવાથી કામ નથી પડતું. ઓકે, સો અંકિત, લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, એક મેસેજ જે તમે એન્ટરપ્રેન્યોર, બિઝનેસીસ ઓકે, અને ડિઝાઇન કમ્યુનિટીને પાસ કરવા માટે. વેલકમ બેક ટુ અધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે મળીશું એક ક્રિએટિવ એન્ટરપ્રેન્યોર અંકિત પરમારને. અંકિત પરમાર 15 વર્ષથી ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. ઓલ્ડ સ્કૂલ ડિઝાઇનથી માંડીને એઆઈ સુધીના ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં થતા ચેન્જીસ એઓ જોઈ ચૂક્યા છે. આરપી યુએક્સ કોલાબના ફાઉન્ડર તરીકે તેઓ એક એવી કંપનીને લીડ કરી રહ્યા છે જેનો મેઇન મોટો એ છે કે હાઉ દે કેન ગ્રો ધ બિઝનેસ વિથ ધ યુએક્સ એન્ડ યુઆઈ ઓફ એની બિઝનેસ. 300 પ્લસ બિઝનેસીસને તેઓ અત્યાર સુધી ગ્રો કરી ચૂક્યા છે. લેટ્સ કનેક્ટ એન્ડ ટોક વિથ હિમ અબાઉટ લાઈક વોટ એક્ઝેક્ટલી ગોઈંગ ઇન અ ડિઝાઇન ઇન્ડસ્ટ્રી અને હાઉ હી have seen the changes in the design industry. Welcome Ankit. થેન્ક યુ મંથન, મારી ડિઝાઇન જેવું સુંદર મારું ઇન્ટ્રોડક્શન આપવા માટે. આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. થેન્ક યુ. સો આપણે આપણી મતલબ પોડકાસ્ટ ચાલુ કરીએ પહેલા આપણે ફર્સ્ટ ટાઈમ કઈ રીતે મળે બધાને હું કહી દઉં. ડેફિનેટલી. સો ઇટ્સ વેરી વેરી ફની ઇન્સિડન્ટ. કદાચ તમને યાદ હશે કે આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે અમદાવાદમાં ગાયોનું સામ્રાજ્ય હતું અને રસ્તા પર વ્હીકલ કરતા ગાયો વધારે હતી. સો વન અર્લી મોર્નિંગ અરાઉન્ડ 10:30 આસપાસ I was in a hurry to reach the office and same with Ankit. So હું ગાડી ચલાવતો હતો, સડનલી એક ગાય વચ્ચે આવી. મેં બ્રેક મારી, અંકિતે પાછળથી બ્રેક મારી અને મારી ગાડી અને અંકિતની ગાડીને ક્લેશ થઈ ગયો. સો બધાને લાગ્યું, હું ગાડીમાંથી ઉતર્યો, એ પણ ગાડીમાંથી ઉતર્યા અને જો નોર્મલ કેસ હોત તો આપણે બંને ઝઘડી પડ્યા હોત જો ઓળખતા. ડેફિનેટલી. અને સડનલી માઇટ બી પીપલ અરાઉન્ડ અસ, પણ એમને પણ એવું જ હતું કે આ બંને ઝઘડશે. બટ વી હેન્ડશેક, હર્ડ ઈચ અધર અને આપણે જતા રહ્યા. સો ઇટ વોઝ અ ફની ઇન્સિડન્ટ ફોર અધર પીપલ ઓલ્સો. થેન્ક્સ ટુ એમ કમ્યુનિટી આપણે કરેક્ટ ઘણા સમયથી ટચમાં છીએ અને આઈ એમ વેરી બિગ ફેન ઓફ યોર ડિઝાઇન સ્કિલ્સ. So once again Ankit, thank you to spare your time for this podcast. અને આઈ ગેસ એ ઇન્સિડન્ટ પછી આપણું કનેક્શન બી ઘણું વધી ગયું છે. 100%. ગ્રેટ. સો અંકિત, તમારા વિશે તમે ઇન્ટ્રોડક્શન આપશો અને તમે શું કરો છો અને આ જે ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં તમે એન્ટર થયા એ તમારું પેશન હતું કે વક્ત ને કિયા કોઈ હસી સિતમ? ઓકે, સો મારું નામ અંકિત પરમાર છે. હું આરપી યુએક્સ કોલાબ ડિઝાઇન એજન્સીનો ફાઉન્ડર છું અને અમે અમારી એજન્સીમાં ખાલી વિઝ્યુઅલ્સ ઉપર કામ નથી કરતા. અમે છે ને બિઝનેસીસને ગ્રો કરવામાં હેલ્પ કરીએ છીએ અને અત્યાર સુધી ઓલમોસ્ટ અમે 300 પ્લસ બિઝનેસીસને ગ્રો કરવામાં હેલ્પ કરી છે વર્લ્ડ વાઇડ. અને લાઈક ડિઝાઇન ફિલ્ડમાં આવવાનું જે છે ને ઇન્સ્પિરેશન કોઈ એક દિવસમાં નથી આવ્યું. એ છે ને એક ક્યુરિયોસિટી હતી કે લાઈક મોટા ભાગના બિઝનેસીસમાં એ લોકો છે ને ડિઝાઇનને સારી રીતે એ લોકો પ્રેઝન્ટ નહોતા કરી શકતા અને એના કારણે ડિઝાઇનમાંથી જે એ લોકોને રિઝલ્ટ્સ મળવા જોઈએ ને એ રિઝલ્ટ્સ નહોતા મળી રહ્યા. એના કારણે એ વસ્તુમાં મને ક્યુરિયોસિટી વધારે આવી કે મને એ વસ્તુની સમજણ પડી કે ડિઝાઇન છે ને ખાલી બ્યુટીફુલ બનાવવાથી કામ નથી પતી જતું. ડિઝાઇનનું કામ અલગ છે. ડિઝાઇન એવી હોવી જોઈએ કે એ યુઝ કરવામાં સરળ હોવી જોઈએ અને જે રિઝલ્ટ ડ્રીવન હોય. રાઈટ. સો ડિઝાઇનનું એકચ્યુઅલ આ કામ છે અને આ વસ્તુ છે ને એના કારણે મારું પેશન જન્મ્યું
અને આ પેશન પાછળનું જો કારણ કોઈ હોય ને તો એ હતું પ્રોબ્લેમ સોલ્વ કરવાનું. ઓકે. સો આજે પણ એમ કહી શકું કે આટલા વર્ષની મારી પ્રેક્ટિસ છે આની અંદર, તો પણ મારું પેશન સેમ જ છે. પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એ હોય કે એ ડિઝાઇનિંગનું હોય. અત્યારે બી કોઈ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હોય તો હું હેન્ડ્સ ઓન એની અંદર વર્ક કરતો હોઉં છું મારી ડિઝાઇન ટીમની સાથે. સો યસ આઈ કેન સે દેટ કે આ જે પ્રોબ્લેમ સોલ્વની જે છે એના કારણે જ હું વધારે ને વધારે એની અંદર કામ કરી શક્યો છું. અને હું કંઈ પણ નવું લર્ન કરું છું તો એ લર્ન કરવા પાછળનો મારો મોટિવ પણ એ જ હોય છે કે હું કસ્ટમરને વધારે સારો એક્સપિરિયન્સ કેવી રીતે આપી શકીશ કે જેનાથી એની પ્રોડક્ટ છે એ યુઝ કરવામાં સરળ બને અને લોકો વધારે ને વધારે યુટિલાઇઝ કરે અને એનો બિઝનેસ ગ્રો થઈ શકે. સો તમને ઘણી બધી ડિઝાઇનો જોઈને એવું નહીં લાગતું કે આને શું લોચા મારે છે, આવી રીતે થોડી ડિઝાઇન કરે? હા, એવું ઘણી વાત થાય કે કેમ કે શું જ્યારે ઇન્સ્પિરેશન લેવા જતા હોય તો ઘણી બધી ડિઝાઇન સ્ટડી કરતા હોઈએ છીએ. તો સ્ટડી કરતા ટાઈમે થાય કે આણે ટાઇપોગ્રાફી આ રીતની લીધેલી છે, કલર કોમ્બિનેશન આ રીતના લીધા છે, આમાં એક્સેસિબિલિટી નથી, અહીંયા યુઝેબિલિટી કદાચ આ રીતે વધારે બેટર થઈ શકતી હતી. એવા બધા ઇન્સિડન્ટ બનતા હોય છે. પણ ઇન્સ્પિરેશન લેતા ટાઈમે શું કરીએ છીએ કે ઇન્સ્પિરેશન ત્યાંથી જેટલું લેવાનું છે લઈએ અને એને વધારે આપણા યુઝર માટે કેવી રીતે વધારે બેટર કરી શકીએ છીએ એ પર્સનલાઇઝ વસ્તુ છે કે ડેટા બેઝના બેઝડ ઉપર ડિસિઝન લઈને, ડેટા ડ્રિવન ડિસિઝન લઈને પછી ડિઝાઇનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એટલે એવું પણ ના થાય કે લાઈક કોઈ ઇન્સ્પિરેશન જોયા છે તો એની કોપી બની જાય. ગ્રેટ ગ્રેટ. સો જે આ ચાય ટાઈમનો લોગો તમે બનાવ્યો છે એ હું કહું કે તમે જ કહી દેશો? ના, તમે કહી દો, તમે વધારે સારું. આ જે ચાય ટાઈમ વિથ મંથન બાબાનો તમે લોગો જોઈ રહ્યા છો, એમના ક્રિએટર છે અંકિત. સો થેન્ક યુ અંકિત ટુ ક્રિએટ સચ અ બ્યુટીફુલ લોગો. સો અંકિત, તમારું કરિયર, મતલબ તમે જે રીતે કીધું કે તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવા હતા, બટ ઘણી વખત એક ટર્નિંગ પોઈન્ટ આવે લાઈફનો કે તમે આ સ્ટડી કર્યું અને ધેન તમે વિચાર્યું હતું કે તમારે કોઈ બીજા ફિલ્ડમાં જવું છે ને સડનલી યુ ગેટ સમ કાઇન્ડ ઓફ ઇન્ટ્યુશન કે ના, હવે મારે ડિઝાઇનમાં જ જવું છે. ઓકે. તો એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ લાઈફનો કે જેને તમને બહુ જ બધું શીખવાડ્યું કે કોઈ એવો કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ કે જેના લીધે તમને એમ લાગ્યું કે હું ઘણું બધું શીખી ગયો આ પ્રોજેક્ટમાં? સો લાઈક છે ને, જ્યારે એમ કહું કે એક 2016 ની અંદર એક પ્રોજેક્ટ કર્યો હતો અમે લોકોએ. એની અંદર શું ચેલેન્જ હતી કે લાઈક ક્લાયન્ટની એપ્લિકેશન છે ને બહુ જ કોમ્પ્લેક્સ હતી. સો લોકો ઇન્સ્ટોલ કરતા હતા પણ બીજા દિવસે અનઇન્સ્ટોલ પણ કરી નાખતા હતા. સો એ દિવસે મેં કીધું કે લાઈક એ વસ્તુ સમજણ પડી કે લાઈક અનઇન્સ્ટોલ કરી નાખે છે તો આના માટે છે ને એ પ્રોપર રિસર્ચ કરવું પડશે. સો ડેટાના બેઝ ઉપર રિસર્ચ કરવું પડશે, યુઝર રિસર્ચ કરવું પડશે અને એના બેઝ ઉપર આના ડિસિઝન્સ લેવા પડશે, રાઈટ? સો એ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કર્યા પછી મને ખબર પડી કે ડિઝાઇનમાં છે ને ખાલી આ વસ્તુથી કામ નહીં ચાલે. ડિઝાઇનમાં ખાલી આ વસ્તુથી કામ નહીં ચાલે, અહીંયા આ પણ વસ્તુ શીખવી પડશે કે ડેટાના બેઝડ ઉપર આપણે ડિસિઝન્સ લેવા પડશે, એઝમ્પશનના બેઝડ ઉપર નહીં. સો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો મારા ડિઝાઇન કરિયરની અંદર આ એક મારો ટર્નિંગ પોઈન્ટ હતો જેનાથી હું 100% ખાલી યુઆઈ ફોકસ્ડ ડિઝાઇન બનાવતો હતો, એની જગ્યાએ યુએક્સ ફોકસ્ડ ડિઝાઇન બનાવતો થયો. તો હું એમ કહી શકું કે આ જે પ્રોજેક્ટ કર્યો હતો ને એ મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો. અને એની અંદર પછી જ્યારે ડેટા મેં સ્ટડી કર્યા ત્યારે ખબર પડી કે ઓનબોર્ડિંગની અંદર પ્રોબ્લેમ આવે છે, યુઝર જર્નીમાં ફ્રિક્શન્સ છે, જે બધા શોર્ટ આઉટ કર્યા. અને શોર્ટ આઉટ કર્યા પછી જ્યારે નવો યુઆઈ ઇમ્પ્લિમેન્ટ કર્યો ત્યારે કસ્ટમરને રિઝલ્ટ મળ્યા અને લોકો એન્ગેજમેન્ટ એ લોકોનું ઇન્ક્રીઝ થવા લાગ્યું. સો આ પ્રોજેક્ટ મેં જે કર્યો ને એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો. તમને અત્યારની મતલબ અત્યારની જેનઝી જનરેશનમાં તમને એવું લાગે છે કે જે ડિઝાઇનર અત્યારે આવી રહ્યા છે એ બહુ જ મતલબ ફાસ્ટ છે અને એ લોકો ડેટા ડ્રિવન વિચારતા નથી? મને એવું નથી લાગતું, કેમ કે ઓલરેડી અમારા ત્યાં વર્ક કરે છે ઘણા ડિઝાઇનર્સ. એ લોકો બહુ ફ્રેશ પર્સપેક્ટિવ લઈને આવે છે જે જૂના ડિઝાઇનર્સ નથી લઈને આવી શકતા, રાઈટ? કેમ કે એ લોકો હજી ઓલ્ડ મેથડની અંદર ટ્રેપ છે ક્યાંક ને ક્યાંક, ઓકે, રાઈટ? અને જે નવા ડિઝાઇનર છે ને એ નવી ટેકનિક્સ લઈને આવે છે, નવા થોટ્સ લઈને આવે છે. કેમ કે લુક, એઆઈ ટૂલ્સ ને બધું અવેલેબલ છે, બધા યુઝ કરી શકે છે. ઓલ્ડ ડિઝાઇનર પણ યુઝ કરી શકે છે, નવા ડિઝાઇનર પણ યુઝ કરી શકે. મતલબ છે આઉટપુટથી, કે તમે આઉટપુટ શું લઈને આવી શકો, સોલ્યુશન કસ્ટમર માટે શું લઈને આવી શકો છો, કોણ કેટલું ફાસ્ટ લઈને આવી શકે છે, બરાબર? મેઇન વસ્તુ એ છે. સો મને નથી લાગતું, આઈ ગેસ દે આર ડુઈંગ વન્ડરફુલ જોબ.
સો જે તમે આઉટડેટેડ કોન્સેપ્ટની વાત કરી તો તમને અત્યારે શું લાગી રહ્યું છે કે ડિઝાઇનમાં આઉટડેટેડ કોન્સેપ્ટ કયા છે ઓકે અને 2025માં અત્યારના કરંટ ટાઈમમાં કોઈ એવરેજ પ્રોડક્ટ છે એવરેજ વેબ પ્રોડક્ટ છે એને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવું હોય તો શું ડિઝાઇન પર્સપેક્ટિવ ધ્યાનમાં રાખવું જોઈએ? સો જો આઉટડેટેડ ની વાત કરું ને તો એક છે ને લોકોનો ડિઝાઇન પ્રત્યેનો દ્રષ્ટિકોણ છે ને એ થોડોક મને આઉટડેટેડ લાગે છે. એનું કારણ તમને કહું, અત્યારે પણ લોકો એવું સમજે છે કે ડિઝાઇન સુંદર હોવી જોઈએ, બરાબર, પણ એના પાછળનું કારણ એ લોકો હજી સમજવા તૈયાર નથી. જે યુઝર એક્સપિરિયન્સને વેલ્યુ આપવી જોઈએ એ હજી નથી આપી રહ્યા. કેમ કે ડિઝાઇનર ત્યારે જ વેલ્યુએબલ છે કે જ્યારે એ તમારા બિઝનેસનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. ઓકે, ડિઝાઇન ગમે તેટલી સારી બનાવેલી છે પણ તમારા બિઝનેસનો એ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતું તો તમારો બિઝનેસ ડિજિટલી ગ્રો નહીં થઈ શકે. તો આ જે દ્રષ્ટિકોણ છે ને ડિઝાઇન પ્રત્યેનો એ ચેન્જ કરવાની જરૂર છે અને એને પ્રાયોરિટી આપવાની જરૂર છે. ઓકે, સો આ વસ્તુ અહીંયા છે. અને બીજો ક્વેશ્ચન શું હતો તમારો? મારો બીજો ક્વેશ્ચન હતો કે 2025માં કોઈ વેબ પ્રોડક્ટ છે કે જે નોર્મલ છે અત્યારે જેની રૂટીન ડિઝાઇન છે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા માટે ઓકે આરટી યુએક્સ કોલેબનો દ્રષ્ટિકોણ શું છે? આમાં છે ને લાઈક એક એવરેજ પ્રોડક્ટ હોય અને એક ગ્રેટ પ્રોડક્ટ છે, બરાબર. તો એવરેજ પ્રોડક્ટ કઈ છે કે જે લોકો અગેન યુઆઈ ઉપર વધારે ફોકસ કરે છે અને જે ગ્રેટ પ્રોડક્ટ છે ને એ લોકો શું કરે છે, યુઆઈ ઉપર તો 100% એ લોકોનો ફોકસ હોય છે પણ એ લોકો કામ કેવી રીતે સરળ થઈ શકે છે, કયો પ્રોબ્લેમ એ લોકો સોલ્વ કરી રહ્યા છે, બરાબર, અને કેટલું સરળતાથી એને સોલ્વ કરે છે જેનાથી સામેવાળી વ્યક્તિની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે, એનો સમય બચે છે. આ વસ્તુ જે લોકો ઇન્ટિગ્રેટ કરશે ને એ લોકોની પ્રોડક્ટ ગઈકાલે પણ ગ્રેટ હતી અને 2025માં પણ ગ્રેટ થશે. અને એઆઈનો જે વેવ આવ્યો છે એના પછી એવી વસ્તુ છે કે દરેક પ્રોડક્ટની અંદર ક્યાંક ને ક્યાંક એઆઈની રિક્વાયરમેન્ટ રહેશે, મને એવું લાગે છે. કેમ કે એઆઈ છે ને જે રિપીટેટિવ ટાસ્ક છે ને એને ઓટોમેટ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, સો આ વસ્તુ જે લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે એ લોકોની પ્રોડક્ટમાં, જેની પ્રોડક્ટ ફાસ્ટ છે, સ્માર્ટ છે અને પર્સનલાઇઝ છે, એ પ્રોડક્ટ હિટ થશે 2025માં. ગ્રેટ. સો જેવી રીતે તમે વાત કરી કે એક બહુ જ ગ્રેટ પ્રોડક્ટ હોય અને એક નોર્મલ પ્રોડક્ટ, રાઈટ. સો બટ એવી રીતે ક્લાયન્ટના પર્સપેક્ટિવ પણ અલગ હોય છે. ઘણા ક્લાયન્ટને એકદમ તરત જ ડિઝાઇન જોઈએ છે, મતલબ આજે એમને બ્રીફિંગ આપ્યું તમને અને કાલે સવારે તમને પૂછશે કે હા ડિઝાઇન રેડી છે. ઇટ્સ એવરી ડિઝાઇન ટેક અ ટાઈમ. સો દેટ્સ માય પર્સપેક્ટિવ. તો આવો તમને કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ થયો છે કે કોઈ ક્લાયન્ટ એકદમ ફાસ્ટ ડિઝાઇન માંગે છે અને કોઈ ક્લાયન્ટ તમને ઇનફ ટાઈમ આપે છે, ડીપ થિંકિંગ કરે છે, ઇવન તમારા ફોન્ટ પ્રત્યે પણ એટલા જ ચેક કરે છે કે આ ફોન્ટ નહીં, આ ફોન્ટ નહીં? તમારો ક્વેશ્ચન બહુ ખૂબ સરસ છે. અહીંયા છે ને લાઈક અત્યારે કસ્ટમર છે ને એક તો સ્માર્ટ થઈ ગયા છે. એવું નથી હવે પહેલા જેવું કે એ લોકોને ખબર નથી પડતી. એ લોકો સારું એવું રિસર્ચ કરીને આવે છે અને ઘણા ટાઈમથી મારી પાસે જે રિક્વાયરમેન્ટ્સ આવે છે અને અમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છે એના બેઝડ ઉપર જ કહી રહ્યો છું. એવું નથી કે આ એઝમ્પશન છે કે એ લોકો છે ને ફાસ્ટ તો માંગે જ છે અને સાથે સાથે ડીપ પણ માંગે જ છે. ડીપ તો જોઈએ જ, ઓકે, ફાસ્ટ તો ડિલિવરી જોઈએ જ, અને એવું નહીં કે પછી તમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરો. ફાસ્ટ પણ મને જોઈએ અને ડીપ પણ જોઈએ, બંને બરાબર. આ બંને વસ્તુ માંગે છે. અને બીજી વસ્તુ એ છે કે આજનો કસ્ટમર એવો સ્માર્ટ થઈ ગયો છે, એને હવે ખબર પડે છે કે ડિઝાઇન ખાલી સારી બનાવવાથી કામ નહીં થાય. ડિઝાઇન ખાલી સારી બનાવવાથી કામ નહીં થાય, પણ એ છે ને સોલ્યુશન અપ્રોચથી ડિઝાઇન બનેલી હોવી જોઈએ કે જે મારું બિઝનેસ ગોલ છે એને સોલ્વ કરતું હોવું જોઈએ, કે મારા બિઝનેસ ગોલને યુઝર સાથે કનેક્ટ કરવાનું મીડિયમ છે એ જોઈએ. ઓકે, રાઈટ. સો એ રીતે ડિઝાઇન બનેલી હોવી જોઈએ. સો આજનો કસ્ટમર એ બહુ જ સારી રીતે જાણે છે અને લાઈક અત્યારે છે ને માર્કેટ એટલું કોમ્પિટિટિવ થઈ ગયું છે, ફાસ્ટ થઈ ગયું છે અને એમાં કસ્ટમર ફાસ્ટ ડિલિવરી માંગે છે ને તો મને એમાં કંઈ ખોટું પણ નથી લાગતું, કેમ કે માર્કેટ માંગી રહ્યું છે. કેમ કે માર્કેટમાં સપોઝ એ લોકો સ્પીડલી પ્રોડક્ટ લોન્ચ નહીં કરે તો બીજું કોઈ લોન્ચ કરી જશે અને એ લોકોને લાઈક આઉટ પરફોર્મ કરી નાખશે, રાઈટ. ઓકે. સો ડિઝાઇન અત્યારનો જે તમે ફેઝ જોઈ રહ્યા છો, ઓરિજિનલ ડિઝાઇન હોય છે કે ક્યાંકથી ડિઝાઇન ઉપાડીને કે ટેમ્પલેટિંગ ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇન કે ટેમ્પલેટિંગ વધારે તમને દેખાય છે?
આઈ ગેસ જો આપણે જો ડ્રીબલ છે, બિહેન્સ છે, એવા લાઈક પ્લેટફોર્મ્સની આપણે વાત કરીએ તો કદાચ ત્યાં તમને રિપીટેટિવ વસ્તુ જોવા મળશે, બરાબર. પણ જેમ કે ઓરિજિનાલિટી અને ઇટરેશનની જ્યારે વાત કરીએ ને, તો ઇટરેશન કેવી વસ્તુ છે કે લાઈક મેં સપોઝ ક્યાંયથી પણ ડિઝાઇન લીધી છે, બરાબર, એની અંદર હું મારો જે યુઝર એક્સપિરિયન્સ છે કે હું ડેટાના બેઝ ઉપર જે ડિસિઝન લઈને હું ચેન્જીસ નથી કરતો, તો એ એક ઇટરેશન બનીને રહી જશે, બરાબર. અને ઓરિજિનાલિટી વસ્તુ શું છે કે ઓરિજિનાલિટીને લાઈક લોકો ડિસ્કરેજ કરે છે. એનું કારણ છે કેમ કે ઓરિજિનાલિટી છે ને એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે. રિવિઝન છે વધારે માંગી લેશે અને એનું જે એન્ડ રિઝલ્ટ હશે ને એ પણ અનિશ્ચિત હશે. સો આના કારણે લોકો છે ને ઓરિજિનલ થોટની પાછળ એટલું બધું ભાગતા નથી. સો આ એક મેઇન કારણ છે. તો મારું એવું માનવું છે કે ઇટરેશન હોય ને એનો કંઈ વાંધો નથી, બરાબર છે. કે ઇટરેશન હોય કેમ કે ઇનોવેશન ત્યારે જ થાય છે કે જ્યારે મલ્ટિપલ ઇટરેશન થઈને જ ઇનોવેશન થતા હોય છે. સો મારું એવું કેવું છે કે લાઈક ઇટરેશન ભલે હોય પણ બ્લાઇન્ડ કોપી ના હોવી જોઈએ. ઓકે, બરાબર છે. ઓરિજિનાલિટી હોય પણ લાઈક ડિઝાઇનરના એનાથી સેલ્ફ એક્સપ્રેશન નહીં પણ બિઝનેસને ગ્રો કરવા માટેનું મોટિવ હોવો જોઈએ. ઓકે. સો આ વસ્તુ હોવી જોઈએ. સો અત્યારે એઆઈ ની વેવ ચાલી રહી છે, યસ. તો ડિઝાઇનર્સ કમ્યુનિટીને તમે શું સલાહ આપશો કે કઈ સ્કિલ સેટ એમને ડેવલપ કરવી જોઈએ તો એ રિલેવન્ટ રહે ઇન ઇન્ડસ્ટ્રી? સો એઆઈ નો અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને બહુ યુનિક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને હું એમ કહીશ કે એઆઈ ના વેવમાં છે ને તણાવવાનું નથી, તરવાનું છે. ઓકે, બરાબર. કે હું એમ કહીશ કે લાઈક ડિઝાઇનર્સને એમ કહીશ કે ટૂલ્સ નહીં, ટ્યુનિંગ તમે લોકો શીખો, બરાબર. રિઝલ્ટ નહીં, રિઝનિંગ શીખો. અને બીજી એક વસ્તુ છે કે લાઈક આન્સર્સ નહીં પણ સવાલ કેવી રીતે કરવાના છે એ શીખો. આ વસ્તુ તમને બહુ હેલ્પ કરશે. ઓકે. અને જો સ્કિલની વાત કરીએ કે કઈ સ્કિલ મસ્ટ છે જે એ લોકોને શીખવી જ પડશે, તો અમે ક્રિટિકલ થિંકિંગ છે. અત્યારે એઆઈ જે છે ને એ શા માટેના આન્સર્સ નથી આપી શકતું. સો જે ડિઝાઇનરનું ક્રિટિકલ થિંકિંગ હશે ને એ વધારે સારી રીતે એની સાથે કામ કઢાવી શકશે. પછી બીજી એક વસ્તુ છે કે લાઈક પ્રોબ્લેમ છે, મારે પ્રોબ્લેમ છે પણ એ પ્રોબ્લેમનું હું પ્રોપર મેનરમાં ફ્રેમિંગ કરીને એઆઈ ટૂલને નહીં આપી શકું તો એઆઈ મને કરેક્ટ આન્સર પણ નહીં આપી શકે. ઓકે, રાઈટ. સો પ્રોબ્લેમનો પ્રોપર મેનરમાં ફ્રેમિંગ કરતા શીખવું પડશે, રાઈટ. પછી લાઈક છે કે સ્ટોરી ટેલિંગ અને કમ્યુનિકેશન બહુ જ મસ્ટ છે ડિઝાઇનર માટે. મેં ગમે તેટલી સારી ડિઝાઇન બનાવી છે, ગમે તેટલો સારો એક્સપિરિયન્સ બનાવ્યો છે, પણ હું એને કન્વે નથી કરી શકતો. સ્ટેક હોલ્ડર્સ છે કે માર્કેટિંગ ટીમ છે કે સેલ્સ ટીમ છે કે ડેવ ટીમ છે, એ લોકોને હું મારા મેસેજ કન્વે નથી કરી શકતો તો કોઈ અગ્રી નહીં થઈ શકે મારી ડિઝાઇન ઉપર. મારે કન્વે કરવું પડશે, એ લોકોને સમજાવવું પડશે વાય માય ડિઝાઇન ઇઝ બેસ્ટ ફોર ધ યુઝર્સ. એ વસ્તુ એ લોકોને સમજાવવી પડશે, અધરવાઇઝ એ લોકોને નહીં આઈડિયા આવે. અને બીજી એક વસ્તુ છે કે લાઈક એ લોકો એઆઈ ની સાથે કોલોબરેટ કરતા શીખવું પડશે કે એઆઈ ને કેવી રીતે પ્રોમ્પ્ટ્સ આપવાના છે, એની સાથે કામ કેવી રીતે કઢાવવાનું છે, એને ટ્રેન કેવી રીતે કરવાનું છે. સો આ કપલ ઓફ સ્કિલ છે ને મને મસ્ત લાગે છે જે એ લોકોને શીખવી જ પડશે. ગ્રેટ. હવે આપણે એક ક્વેશ્ચન પહેલા લીધો કે કઈ ડિઝાઇન એલિમેન્ટને ઇન્ડસ્ટ્રી કે સ્ટાર્ટઅપ ઇગ્નોર કરી રહ્યા છે. હવે એ જ રિલેટેડ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કઈ વસ્તુને ઓવર હાઇપ કરી રહ્યા છે કે એની જરૂર નથી, બટ સ્ટીલ તમે દરેક વેબસાઇટમાં જોશો, દરેક ગ્રાફિકલ ડિઝાઇનમાં જોશો કે દરેક ફેસબુક બેનરમાં તમને જોવા મળશે કે જેની જરૂર જ નથી. અત્યારે છે ને મને ઓવર હાઇપ્ડ વસ્તુ જે લાગતી હોય ને તો ડ્રીબલના વેલ પોલિશ્ડ યુઆઈ છે ને એ મને બહુ જ ઓવર હાઇપ્ડ લાગે છે. કેમ કે જ્યારે કસ્ટમર બી આવતા હોય છે ને તો એ ડ્રીબલના રેફરન્સીસ લઈને આવતા હોય છે, ડિઝાઇનર્સ પણ ડિઝાઇન કરતા હોય છે ને તો ડ્રીબલના રેફરન્સીસ લઈને એ લોકો ડિઝાઇન કરતા હોય છે. તો આ જે ટ્રેન્ડ છે ને મને બહુ ઓવર હાઇપ્ડ લાગે છે. અને એની અંદર એક પ્રોબ્લેમ શું છે કે એ છે ને ખાલી સારા દેખાવા માટે જ એ લોકોએ શોર્ટ્સ બનાવ્યા છે. ઓકે, બરાબર. એની અંદર ના યુઝર જર્ની છે, તમે ચેક કરી શકો છો, બરાબર, ના એની અંદર યુઝેબિલિટી છે, જસ્ટ ફેન્સી યુઆઈ એલિમેન્ટ છે, ફેન્સી એનિમેશન્સ છે, બટ રિયલ લાઈફની અંદર એ યુઝેબલ નથી એ વસ્તુ. મોટા ભાગના પોર્ટફોલિયો ડ્રીબલની અંદર એ રીતના છે અને લોકો એની અંદરથી ઇન્સ્પિરેશન લે છે. સો અમારી ટીમ છે તો અમારી ટીમને હું ક્લિયરલી કહું છું કે તમે ઇન્સ્પિરેશન ડ્રીબલ છે, બિહેન્સ છે ત્યાંથી ના લેશો. રિયલ એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરો, રિયલ પ્રોજેક્ટ્સને તમે ચેક કરો, રિયલ કેસ સ્ટડીઝ તમે સ્ટડી કરો કે જેના બેઝડ ઉપર તમે લર્ન કરી શકશો. પેલામાં તમે કશું જ લર્ન નહીં કરી શકો.
ઓકે. બીજા ડિઝાઇનર્સ છે તો એ કેસ સ્ટડી રીડ કરશો તો તમને ખબર પડશે કે એ લોકોને શું પ્રોબ્લેમ્સ આવ્યા હતા, એ લોકોએ શું કર્યું હતું, ત્યાંથી એ લોકોને સોલ્યુશન્સ મળ્યા હતા. તો એ સેમ વસ્તુ તમે તમારા પ્રોજેક્ટમાં કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો. સો ડિઝાઇન કરતા કન્વર્ઝનમાં અને યુઆઈ કરતા યુએક્સમાં વધારે ફોકસ કરવાની અહીંયા વાત છે. ડેફિનેટલી કે યુઆઈ છે ને એ હું એમ માનું છું કે 10-15% રોલ જ છે. બાકીનો જે બધો રોલ છે ને એ યુઝર રિસર્ચનો રોલ છે, યુએક્સ ડિઝાઇનિંગનો રોલ છે, પછી યુઝેબિલિટી ટેસ્ટિંગનો પાર્ટ છે, પછી પોસ્ટ લોન્ચ બી એબી ટેસ્ટિંગ ને બધું જે આવે છે કે સેશન ટ્રેકિંગ કરીને તમે યુઝર બિહેવિયર ટ્રેક કરીને તમારી પ્રોડક્ટને અપડેટ કરો છો, રાઈટ. સો આ બધું વસ્તુ છે ને જે મેઇન છે, જે તમારા બિઝનેસને ગ્રો કરશે ડિજિટલી, જે કમ્પ્લીટલી લોકો આને ઓવરલુક કરી રહ્યા છે, જસ્ટ ફેન્સી ડિઝાઇન ઉપર ફોકસ કરી રહ્યા છે. તમે યુએક્સ ની વાત કરી હા. તો હવે યુએક્સ માં કોડિંગ પણ આવી જાય તો ડુ યુ થિંક કે ડિઝાઇનરને પણ કોડિંગ આવડવું જોઈએ? ઓકે. હમણાં હું એક રિસેન્ટ મારો એક્સપિરિયન્સ છે ને હું શેર કરીશ. હમણાં હું છે ને એક ઇન્સ્ટિટ્યૂટના ઓનરને મળવા ગયો હતો. અમે ઓલમોસ્ટ કલાક જેવું બેઠા હતા સાથે. અને કેમ કે આ પ્રોબ્લેમ છે ને ઘણી બધી જોબ્સ લિંકિન ઉપર હોય છે કે જેની અંદર ડિઝાઇનર્સ માટે ડિઝાઇનરના પણ રોલ લખ્યા હોય છે અને ડેવલપરના બી રોલ લખ્યા હોય છે કે એને HTML આવડવું જોઈએ, CSS આવડવું જોઈએ, React JS આવડવું જોઈએ, WordPress બી માંગ્યું હોય છે ને બધું માંગ્યું હોય છે, રાઈટ. સો હું જ્યારે એમની સાથે બેઠો હતો ને ત્યારે આના રિગાર્ડિંગ મારે ચર્ચા થઈ એમની સાથે. સો જે કંઈ પણ મને જાણવા મળ્યું ને આઈ વોઝ લિટરલી શોક. ઇન્સ્ટિટ્યૂટને નથી ખબર કે UI UX ડિઝાઇનરનો રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે, IT કંપનીઝને નથી ખબર રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે, ઇવન HRsને પણ નથી ખબર. એસ્પેશિયલી ગુજરાતમાં નથી હજી અન્ડરસ્ટેન્ડિંગ કે UI UX ડિઝાઇનરનો રોલ શું છે. પણ બધાએ આના ઉપર ફોકસ કરવો પડશે તો જ જે તમે પ્રોડક્ટ છે ને એની અંદર તમે રિઝલ્ટ આપી શકશો. અધરવાઇઝ બહુ ડિફિકલ્ટ છે. જો તમે બીજી બધી પ્રોસેસીસ છે ને એના ઉપર તમે ફોકસ નહીં કરો તો રિઝલ્ટ ડ્રિવન તમે પ્રોડક્ટ્સ નહીં બનાવી શકો. સો તમને લાગે છે ગ્રાફિક્સ ડિઝાઇનર અને વેબ ડિઝાઇન એ બંને અલગ અલગ રોલ છે કે ઇટ્સ અ સિમિલર રોલ? બંને અલગ અલગ રોલ છે. જેમ કે ગ્રાફિક ડિઝાઇનર છે તો ગ્રાફિક ડિઝાઇનરનું જનરલી કામ શું હોય છે કે લોગો ડિઝાઇનિંગ છે, બ્રેન્ડિંગ છે, બરાબર. બ્રેન્ડિંગમાં બધું જ આવી જાય, બરાબર છે. સોશિયલ મીડિયા બેનર હોય કે કોઈ ક્રિએટિવ્સ છે, એડ્સના બેનર્સ બનાવવાના છે, એ બધું વસ્તુ છે ને ગ્રાફિક ડિઝાઇનર જનરલી કરતા હોય છે. પેકેજિંગથી લઈને બધું ક્રિએટિવ વર્ક એ લોકો કરતા હોય છે. અને જ્યારે UI UX ડિઝાઇનરની વાત કરે તો એ લોકોનો રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી આખો અલગ જ છે. એ લોકો એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર્સ છે કે SaaS સોફ્ટવેર છે, વેબસાઇટ્સ છે, મોબાઈલ એપ્લિકેશન્સ છે, એની અંદર લાઈક યુઝર ઇન્ટરવ્યુઝ કરવાના છે, સ્ટેક હોલ્ડર ઇન્ટરવ્યુઝ કરવાના છે, આર્કિટેક્ચર બનાવવું છે, યુઝર ફ્લો બનાવવા છે, લો ફિડેલિટી હાઈ ફિડેલિટી વાયર ફ્રેમ્સ બનાવવા છે, UI ડિઝાઇન છે, સ્ટાઇલ ગાઈડ છે. સો આ બધી પ્રોસેસીસ છે ને એક UI UX ડિઝાઇનરની છે. અને જો સિસ્ટમથી જો ફોલો કરીને કોઈ પ્રોજેક્ટ્સ બને ને તો એ બહુ જ સ્મૂથલી એને તમે કમ્પ્લીટ કરી શકો છો. કેમ કે ડિઝાઇન છે ને એ ખાલી ને ખાલી ડિઝાઇન પર્સપેક્ટિવથી નથી બનતી કે લાઈક ડિઝાઇનરના પર્સપેક્ટિવથી નથી બનતી. એ સ્ટેક હોલ્ડર, માર્કેટિંગ ટીમ, સેલ્સ ટીમ, ડેવલપર છે, એન્ડ યુઝર છે, આ બધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. સો અત્યારે મોટા ભાગના ડિઝાઇનરો કેનવાથી જ ગ્રાફિક્સ ડિઝાઇન બનાવે છે. ઓકે. અને ઓનર્સ પણ એવી રીતે જ એક્સપેક્ટ કરે છે કે ભાઈ તું કેનવાનું ટેમ્પલેટ બનાવી દે Okay. એન્ડ વી વિલ રીયુઝ ઇટ. સો આને તમે કઈ રીતે જોવો છો? ડિઝાઇનરનું કામ ઓછું કરી રહ્યું છે ઓકે. કે મતલબ ડિઝાઇનરની સ્કિલ સેટ મરી રહી છે? કારણ કે કેનવામાં બધું જ રેડીમેડ અવેલેબલ હોય છે ને, દે જસ્ટ ચેન્જ ધ લોગો ફોર એની ફેસ્ટિવલ ટેમ્પલેટ ઓર એની અધર ટેમ્પલેટ. સો કેનવાની જ્યારે વાત કરીએ ને તો કેનવા જેવા ટૂલ છે ને એ શું કરી રહ્યા છે કે જે રિપીટેટિવ ટાસ્ક છે ને એને ઓટોમેટ એ લોકોએ કરી નાખ્યા છે, બરાબર. કે માની લો કે સોશિયલ મીડિયા પોસ્ટિંગ ને એ બધું કરવાનું છે તો એના ટેમ્પલેટ રેડીમેડ મળે છે, રાઈટ. અને હવે માની લો કે એ પર્સનલ ચોઇસ ઉપર બી જાય છે કે તમારે તમારું યુનિક બ્રેન્ડિંગ કરવું છે કે તમારી પોસ્ટ જાય તો એક યુનિકનેસ દેખાય, કે પછી તમારે લોકો જેવું જ કરવું છે. કેનવાના ટેમ્પલેટ હું યુઝ કરીશ તો એ જનરલાઇઝ ટેમ્પલેટ છે. સાચી વાત. એ પોસ્ટ તમે કરી છે તો બીજાની બી પોસ્ટ એવી સેમ દેખવાના ચાન્સીસ 100% છે. પણ તમારે તમારી કંપનીના હિસાબથી બ્રાન્ડિંગ કરીને તમારી પોસ્ટ ડિઝાઇન કરવી છે કે નહીં એ તમારા ઉપર છે. સો ટૂલ્સ માટે હું કેવું કહું છું કે ટૂલ્સ છે ને એ આવશે અને જશે. સૌથી પહેલા અડોબી ફોટોશોપ ચાલતું હતું, એના પછી અડોબી XD યુઝ કરવાનું ચાલુ કર્યું, પછી અત્યારે ફિગ્મા આવ્યું, હવે ફિગ્મા પછી કાલે બીજો કોઈ ટૂલ આવશે, બરાબર. ટૂલ્સ ચેન્જ થતા રહેશે.
પણ જે એક વસ્તુ ચેન્જ નહીં થાય ને એ કેવી છે, એ થિંકિંગ છે. જે ક્રિટિકલ થિંકિંગ છે ને એ વસ્તુ ચેન્જ નહીં થાય. ઓકે સો એના ઉપર બધાએ વર્ક કરવું જોઈએ. સો મતલબ આટલી ક્રિએટિવિટી માટે મગજ શાંત જોઈએ. ઓકે ધેટ ઇઝ ડેફિનેટલી મતલબ કે તમારું મગજ શાંત જોઈએ, થોટ્સ ક્લિયર જોઈએ. તો તમે શું મેડિટેશન કરો છો, ઓકે તમે જીમ કરો છો કે કોઈ એવી એક્ટિવિટી જેનાથી તમે તમારા થોટ્સ માઇન્ડ બધું જ એક સ્ટેબલ કન્ડિશનમાં રાખો છો? ઓકે સો મારું ક્રિએટિવ ફ્યુલ છે ને એ છે ને કોઈ ટ્રીક નથી, બરાબર છે. એ છે ને એક રિધમ જેવું છે કે અને છે ને આ જે ક્રિએટિવ વસ્તુ છે ને એને છે ને તમારે નરીશ કરવી પડે. ઓકે બરાબર છે. તો આ નરીશ કરવા માટે છે ને લાઈક હું ડેલી પ્રેક્ટિસ કરું છું, મેડિટેશનની પ્રેક્ટિસ કરું છું. પછી લાઈક જીમ છે તો હું જીમ કરું છું. ઓલમોસ્ટ 10 મહિનાથી તો મારું અત્યારે કન્ટિન્યુ હશે ફિટનેસ જર્ની અને આઈ એમ ફિલિંગ વેરી ગુડ રાઈટ નાઉ. સો અને બીજું શું, સમટાઈમ્સ હું ફિલ્ડમાંથી છે ને બ્રેક લઈ લઉં છું અને બ્રેક લઈને મોસ્ટ પ્રોબેબલી હું છે ને નેચરની સાથે કનેક્ટેડ રહેવા વધારે માંગુ છું. અને હમણાંથી છે ને લાઈક મેં એવું ડિસાઈડ કર્યું છે કે એવરી યર એટલીસ્ટ એક સ્કિલ એવી શીખવી છે જે આઈટી રિલેટેડ ના હોય. ઓકે બરાબર, કેમ કે લાઈક હવે થોડોક ચેન્જ જોઈએ કે માઇન્ડ છે ને એક જ ડિરેક્શનમાં હોય ને, પણ બીજી ઇન્ડસ્ટ્રીનું પણ ચેક કરીએ ને તો ત્યાંથી ઇન્સ્પિરેશન્સ પણ ઘણા મળે છે અને આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ પણ ઘણા મળે છે. ઓકે સો એના કારણે આ વસ્તુ મેં એક ડિસાઈડ કરી, કેમ કે મને એક મેડિટેશન છે, પછી જે એક્સરસાઇઝ રેગ્યુલર કરું છું, પછી જેમ કે અમે હમણાં હોર્સ રાઇડિંગ સ્ટાર્ટ કર્યું છે. તો આ બધી વસ્તુમાંથી મને કંઈક ને કંઈક લર્ન કરવા મળે છે અને ઇનડાયરેક્ટલી આ બધી વસ્તુ મને મારા બિઝનેસમાં હેલ્પ કરી રહી છે. ગ્રેટ. હવે જે તમે લિંક્ડઇનમાં નોલેજ શેરિંગ કરી Yes. રહ્યા છો એના વિશે વધારે જાણવું છે કે તમે કઈ રીતના આર્ટિકલ શેર કરો છો Okay. કે અને એને બનાવવામાં કે એને ક્રિએટ કરવામાં તમારો કેટલો સમય જાય છે? કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે એમ કહું કે હું ઓલમોસ્ટ ઘણો બધો ટાઈમ એવરી ડે હું સ્પેન્ડ કરું છું. લગભગ 3-4 કલાક ઉપર તો મિનિમમ સ્પેન્ડ કરતો હશું કે સારા ટોપિક્સ ફાઇન્ડ આઉટ કરવા માટે. એ ટોપિક્સ ફાઇન્ડ આઉટ કર્યા પછી ડેફિનેટલી હું રાઇટિંગ માટે એઆઈ નો યુઝ કરું છું, પણ એને વેલિડેટ બી હું કરું છું ઓકે કે એને જે કંઈ પણ રાઇટ કર્યું છે એક્યુરેટ છે, મને જે જોઈએ છે એ જ છે, કે આની અંદર કંઈ મિસિંગ તો નથી ને, કે એવું તો નથી ને કે મારો કન્ટેન્ટ જે આવી રહ્યો છે રિપીટેટિવ કન્ટેન્ટ આવી રહ્યો છે. સો આઈ કેન સે દેટ કે હું ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરું છું અને હજી વધારે ટાઈમ સ્પેન્ડ કરવા માંગુ છું કે હું વધારે ને વધારે સારો કન્ટેન્ટ લાવીને આવી શકું. ઓકે સો અંકિત, લાસ્ટ ક્વેશ્ચન. ઓકે એક મેસેજ જે તમે એન્ટરપ્રેન્યોર, બિઝનેસીસ ઓકે અને ડિઝાઇન કમ્યુનિટીને પાસ કરવા માંગો જે એમના ગ્રોથ માટે હેલ્પફુલ થાય? સો હું એવું કહીશ કે તમારો જાદુ જે છે ને એ તમારા ટાઇટલ કે ટૂલ્સમાં નથી. ઓકે બરાબર, તમારો જાદુ જે છે ને એ તમારા વાયમાં છે, ઓકે જેના માટે તમે સવારમાં ઉઠો છો અને આગળ વધો છો. ઓકે સો ધીસ ઇઝ ધ થિંગ આ કહેવા માંગીશ. થેન્ક યુ અંકિત, થેન્ક યુ ફોર કમિંગ ટુ ધીસ પોડકાસ્ટ અને તમારો ટાઈમ આપવા બદલ. અંકિત પરમાર એમની ડિઝાઇન જર્ની આપણી જોડે શેર કરી અને હાઉ બિઝનેસીસ કેન ટેક અ હેલ્પ ફ્રોમ ધેમ એના વિશે જણાવ્યું. જો તમને આ પોડકાસ્ટથી કંઈ વેલ્યુ શેર થઈ હોય તો પ્લીઝ શેર ઇટ, સબસ્ક્રાઇબ અને લાઇક ધીસ વિડીયો એન્ડ લેટ્સ સ્ટે કનેક્ટેડ. હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.